આગલા વિડીયોમાં જણાવ્યા પ્રમાણે આજે હતો નવચંડી યજ્ઞનો મુખ્ય દિવસ અને બ્રહ્મદેવની આજ્ઞાથી આજે બધા ભાઈઓ અને ભુજાઈઓને ઉપવાસ કરવાનો હતો અને સવારે બધા તૈયાર થઈને યજ્ઞ માટે આવી ગયા હતા. આ નવચંડી યજ્ઞ માટે 2 યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા હતા. એમાં એક યજ્ઞકુંડ ફરતે 4 ભાઈઓ સજોડે ગોઠવાઈ ગયા હતા અને બીજા યજ્ઞકુંડ ફરતે 3 ભાઈઓ એમના ધર્મપત્ની સાથે ગોઠવાણા હતા. અને જે બીજા યજ્ઞકુંડનું ચોથું સ્થાન હતું ત્યાં યજ્ઞના દેવ શ્રી બ્રહ્માજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ સાથે આ પવિત્ર પટાંગણમાં અન્ય દેવી દેવતાઓનું સ્થાપન પણ કરવામાં આવ્યું હતું, જેમ કે કુળદેવીમાં શ્રી ઉમિયા માતાજી અને ખોડિયાર માતાજી અને દેવતાઓમાં શ્રી ગણપતિ બાપા અને મહાદેવજીનું પણ સ્થાપન કરવામાં આવ્યું હતું. એની સાથે બ્રાહ્મણ દેવતાઓએ 9 નવગ્રહનું સ્થાપન પણ સરસ રીતે કર્યું હતું અને યજ્ઞકુંડને અબિલ ગુલાલથી ભાવથી સજાવ્યા હતા. નવચંડી યજ્ઞની શરૂઆતની પૂજામાં વિવિધ દેવી દેવતાઓનું આહ્વાન કરી એમની આરતી ઉતારવામાં આવી હતી અને આ તમે જોઈ રહ્યા છો એ અમે આરતી કરી રહ્યા છીએ. ભગવાનને બધાના સ્થાપનમાં અલગ અલગ પ્રકારના ફળ ફ્રૂટ સૂકો મેવો ધરાવેલો છે. ભગવાનને પ્રેમથી ભાવથી જમાડીએ. ડાબો હાથ મોઢાડે, જમણાથી 5 પડિયા જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ગાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, શમનાય સ્વાહા. એક પાણી ચમચી ભરો. ભગવાનને પાણી બતાવી તમારી બાજુમાં કોઈ પણ ખાલી થાળી હોય કે તાસ હોય એમાં પાણી મૂકી દો. ઉત્તરા પોષણ ચમચી પાછી મૂકો. ફરી ડાબો હાથ મોઢાડે, જમણાથી 5 પડિયા જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ચારે પે પાણી ભરો. ભગવાનને બતાવી ચારે વખત નીચે ભગવાનને બતાવી મૂકતા જાઓ. ઉત્તરા પોષણ સમર્પ્યા શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શ્રી આપો. શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો
આવી જ રીતે અલગ અલગ પ્રકારની પૂજા અર્ચના અને વિવિધ વિધિઓ ચાલતી રહી અને પછી સમય આવી ગયો અગ્નિ દેવતાનું આહવાન કરવાનો. ઓમ અગ્નયે સ્વાહા નમઃ નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ગણાય ઓમ સોમાય સ્વાહા ગણાય એ તમે અહીંયા મૂકી દો. હવે યજમાન નાખી દો ઘી હોમ છે. આપણે બધા હાથ રાખો. બેન તમે હાથ રાખો. બેન તમે અહીંયા હાથ રાખો મારા ભાઈને. હાલો હોમતા આવજો ને બધા સ્વાગત બોલજો. ઓમ અગ્નિ પ્રાણાય સ્વાહા ઓમ અગ્નિ અપાનાય સ્વાહા ઓમ અગ્નિ વ્યાનાય સ્વાહા ઓમ અગ્નિ ઉદાનાય સ્વાહા ઓમ અગ્નિ સમાનાય સ્વાહા. બધાય ભાઈઓ પાણી ચમચી ભરો. બેનો હાથ રાખો. અગ્નિ ભગવાનને પાણી બતાવી અને ખાલી વાટકીમાં પાણી મૂકવાનું છે. પૂર્વા પોષણમ સમર્પયામિ. અગ્નિ ભગવાનને બતાવી ચમક્યો. બેની અગરબત્તી છે ને કુંડમાં જવાની છે. દાજો કુંડમાં બતાવી દો. તમારા કુંડ ઉપર અગરબત્તી ચાલુ અગરબત્તી લઈને કુંડમાં બતાવી દો. એટલે કોઈ દાજી ન જાય. હાલો ફરી મુખ્ય આચમનીયમ જલા સમર્પયામિ. બસ હવે હાથ જોડી ભગવાનને અગ્નિને પગે લાગો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્જો જાયત ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ ગોવિંદાય નમો નમો સ્વંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાય શિશિરુર્બાહવે નમ્યે પુરુષાય શાશ્વતે ઓમ તત્પુરુષાય વિદ્મહિ મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. સ્વ યજ્ઞ આચર્ય દેવતા સિદ્ધ સર્વ સ્થાપિતતા પ્રાતઃ નમસ્કાર કોટિ નમસ્કારોમિ. હાલો બોલની ગાંઠી આપો. ગણાનંદવા ગણપતિ ગુમ હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગુમ હવામહે નિધિનંદવા નિધિપતિ ગુમ હવામહે વસો મમ અહમ જાની ગર્ભધમાત્મગાજી ગર્ભધમ. ઓમ ગં ગણપતે બ્રાહ્મણ મહારાજે જે આ વાત કહી એ મારી માટે નવી હતી. તમે કોઈ દિવસ આ સાંભળી છે તો તમે આ જણાવજો. મહારાજના કહેવા પ્રમાણે બહેનોને 5 પાપ ભાઈઓ કરતાં વધુ લાગે. એ 5 પાપ કયા છે એ મહારાજે અહીંયા વિગતવાર જણાવ્યા છે, તો સાંભળો. કરવાની. બેનો તમારી આજે તમે યજ્ઞમાં બેઠા કા તમને હેમાદ્રી દેશ સુધી પ્રાચીન કર્મ કરાવ્યું પણ છતાં તમને 5 દોષ નિત્ય લાગે છે. કયા કયા? તો કે સવારમાં તમે જાગીને પહેલા વાસી કામમાં હંજવાળી વાળો, એમાં કીડી મકોડા મરી જાય એટલે પહેલો પાપ તમને ઈ લાગે. બીજો દોષ કયો તો કે પાણીના તમે ગોળાની અંદર તમે બેક્ટેરિયા પોરાની જીવાત હોય એને તમે ગાળો, પાણીને વિછળો એટલે એમાં જીવાત મરી જાય. બીજું પાપ તમને એ લાગે. ત્રીજું પાપ તમે જ્યારે અગ્નિ કરતા હો, અગ્નિમાં સૂક્ષ્મ જીવાતો આવીને બધી હોમાઈ જાય. ત્રીજો દોષ તમને ઈ લાગે. ચોથો આપણા ઘરની અંદર 12 મહિનાનો અનાજનો આપણે સંગ્રહ કરીએ, એમાં ધનેરા હોય તો તમે એને ચાળો, તડકામાં તપાવો, મરી જાય એટલે પાપ લાગે. પાંચમો દોષ તમે રીંગણાને સુધારો, એમાં જીવજંતુ હોય મરી જાય એટલે દોષ લાગે. એટલે 5 પ્રકારના તમને નિત્ય દોષ લાગે છે. એટલે આ નિમિત્તે તમારે વિસર્જનનો સંકલ્પ કરવાનો હોય છે. વિસર્જનની અંદર શું કરવાનું તો કે એક સીધું ભરવાનું, એમાં શક્તિ પણ દક્ષિણા મૂકવાની. તમારી આજુબાજુમાં કોઈ પણ શિવાલય હોય ત્યાં તમારે સીધું આપવાનું રહેશે. બરાબર? 3 દિવસની અંદર. આ દિવસ નહીં કરવાનો. આ દિવસ મંગળ અને ગુરુવાર. 3 વખત બધા બહેનો બોલો વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. પછી મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવનો જપ કરો. અત્રાદ મહામંગલ્ય માસુતમ માસ વિક્રમ સંવંતે 2000 વાસરાયામ શિવપ્રિચંદ્ર વાસરાયામ યજમાન વિવિધ નામ ઉત્પન્ન. દરેક બહેનો તમે તમારું નામ અટક સાથે બોલી જાઓ. યજમાનસ્ય વિવિધ નામ ઉત્પન્ન. બધા મારી સાથે બોલો. મમ ફક્ત બહેનો જ બોલવાનું છે. ગૃહે ભગવતી આત્મન કુલદેવી પ્રસન્નતા પ્રાપ્તિ અર્થે નવચંડી યજ્ઞ હોમાત્મક કર્મ અધિકાર પ્રાપ્તિ અર્થે. ચાલો હવે ભાઈઓ પાણી ચમચી પર રાખો, બેનો હાથ રાખો. કૃતસ્ય કર્મના શાંત સિદ્ધ્યર્થમ યજમાન દ્વાર્ય નવયુગા હોમાત્મક કર્મ નિમિત્તાય મધ્યાને ફરાળ એવી નિયોગ પાણી મૂકી દો નીચે. હવે આપણે બધાએ ફરાળ કરી ઊભું થવાનું છે. ફરાળ કરી ફરી પાછું બેસી જવાનું. બરોબર? કોણ એક થયો છે આપણે સવારમાં 2 વાગે પાછા બેસી જાય એટલે 8:30 આપણું સમયસર પૂરું થઈ જાય.
હવે મધ્યાહનનો સમય થઈ ગયો હતો અને બ્રાહ્મણો અને બધા યજમાનો માટે ફરાળની તૈયારી થઈ ગઈ હતી. અને પછી અમે બધા ફરાળ કરવા ગયા અને જોઈએ ફરાળમાં આજે શું શું બન્યું છે. જો બાબુ ને બાબે જમવા બેસી ગયા. બાબુ શું ખાવ છો આજ? કઢી, ખીચડી ને ચેવડો ને બધું. હા હા. ભાવ્યું ને? ભાવ્યું? રોટલી નો ભાવી? ઠેક ના થાય ક્યારેક એવું. તમે તમારું બા શું જમવાનું? હે? ખીચડી, કઢી, ફરાળ, રોટલી, પેંડો, છાશ. બધુંય છે એમ? હા તો શરૂ થઈ ગયા જમવાનું? હા. હા સારું સારું જમો લ્યો. બેસી ગયા બધા ફરાળ કરવા? કયો કયો શું છે ફરાળમાં? સામાન્ય ખીચડી, શું વાત છે? કઢી, બટેકાનું શાક, પેંડા ને ચેવડો, ખેડા, કઢી, છાશ, છાસ, ફૂલ ભાણું. ફૂલબાણ. ચાલો બધા ફરાળ. શું બોલો? બરાબર, તો વાંધો નહીં. જો આ બે કાકી અહીંયા જમવા બેસી ગયા છે. કાકી તમે શું ખાધું મને કહો તો? બીજું? પેંડો ખાતો હા. અને ચેવડો ખાતો, બીજું? બીજું હામણ કઢી ખાધી, હા હા. બટાકાનું શાક ખાતો અને કેળું કેળું. સરસ. ફરાળ કર્યું મૂળ. ફરાળ કર્યું. સરસ. પેટ ભરીને સરસ. હા હા. હા ને સારું. અને કાકી તમે? હું જો હજી જમું છું, હા હા. બટાકાનું શાક ખાઉં છું, હા, હા. ખીચડી ખાઉં છું હા હા. અને કેળું લીધું છે, રોટલી ખાધી એક. હા હા. હું કઈ ના, ના. પ્રસાદ રહી નથી. બરાબર છે. હા હા. એટલા માટે મેં રોટલી હતી. બધું બધું ખાધું. સરસ. કેવું લાગ્યું જમવાનું? મજા આવી ને? મજા આવી. ના ના સરસ. ના ના પ્રસાદ જેવું લાગ્યું આજ જમવાનું. આવો બધા, હા હા. સરસ સરસ. કયો બધાને કે આવો જમવા. આવો જમવા. મારે તમને જણાવવું છે કે આજની રસોઈ છે ને માસી બનાવી છે બહુ મસ્ત, બધાને બહુ ભાવી. બરાબર આંટી તમને કયો આજ કેવી રસોઈ તમે બનાવી અને કઈ રીતે બનાવી? નહીં મેં તો બનાવી મારી રીતે, પણ તમને બધાને કેવું લાગ્યું એકો મને. ના બહુ મજા આવી ગઈ. અમને મસ્ત બધાને યાર. બહુ ભાવી હો. હે ને, બધાએ તમારે વખાણ કર્યા. ફરાળ એક એક વસ્તુના બધાએ હા. વખાણ કર્યા અને ફરાળ વગરની વાનગીઓ હતી, રોટલી શાક, બધાને બહુ મજા આવી ગઈ. બસ ત્યારે. હા. અને હવે માતાજી માટે બને છે કંસાર, હા હા. બાકડા, હા હા. ખીર અને રબણપણની રોટલી. બરાબર છે. અને આવો માતાજી જમવા. બરાબર છે. માતાજી માટે બનાવવાનું છે કારણ કે જ્યારે હવન કુંડમાં હવન આપણે કુંડ હોમ કરશું ત્યારે આ બધી વાનગીઓની વાનગીઓ જરૂર છે. જરૂર બ્રાહ્મણે છે. કીધું છે હા. અને આંટી અત્યારે એ પણ બનાવવા બેઠા છે હા, નિવેદ. નિવેદ માટે. નિવેદ આ માટે. તૈયાર થઈ ગયું જો. જો આ બધું તૈયાર થઈ ગયું છે. આ ખીર થઈ ગઈ, કંસાર થઈ ગયો, આ બાકડા થઈ ગયા, હા. હવે રોટલી બાકી. આ બધું તૈયાર થઈ ગયું છે. રોટલી કેટલી બનાવવાની કીધી? 21 કીધી ને, 21 રોટલી બનાવવાની. 21 રોટલી ડબલ બનાવવાની. પડની. ડબલ પડની 21 રોટલી બનાવવાની હા. છે. આટલી બધી વાર સુધી પલાઠી વાળીને બેસવાની ટેવ ના હોય અને આજે તો અમે સવારથી પલાઠી વાળીને બેઠા હતા એટલે બધાના પગ જકડાઈ ગયા હતા. પણ બ્રહ્મદેવની આજ્ઞાથી મધ્યાહનમાં થયેલી રિસેસના કારણે બધાના પગ સ્ટ્રેચ પણ થઈ ગયા અને બધાને સરસ રીતે ફરાળ પણ થઈ ગયું. અને ફરાળ કર્યા બાદ વળી પાછા બધા યજ્ઞની વિધિ માટે ગોઠવાઈ ગયા. આ હોમ કરવાની પૂજા વિધિમાં યજમાનો સિવાય ઘરના અન્ય સભ્યો પણ સાથે જોડાઈ શકે એટલે ઘરના અન્ય સભ્યો આમાં સાથે જોડાઈ ગયા. હવે આ વિધિમાં મોટા ભાઈએ તલવારની પૂજા કરી એક જ ઝાટકે એક કોળું કાપવાનું હતું તો એમને એ પૂજા વિધિ પતાવી અને એક કોળું કાપ્યું. સમર્પયામિ સંપુષ્પે સમર્પયામિ. અમુકભાઈ નથી એટલે થાળીની બધું લઈ લો, રોટલીની લીંબુ કાઢી લો તલવારમાંથી. ઘનશ્યામભાઈ વિરાસતમાં બેસવાનું છે, હનુમંતદા બેસે એમ. બોલો આમ તલવારની પર હાથો જોઈ લો. કમ્પ્લીટ છે ને? આના બે ભાગ કરવાના છો, પાટલાના નહીં. જોજો, આ તો બોલે. ઘનશ્યામભાઈ જ્યારે આમ કરી ત્યારે કરવાનું છે, બરોબર? મતલબ આયા બુદ્ધિ કે છે ઓમ કાલી કાલી વજ્રેશ્વરી લો દંડાય ભાગ. હાલો હવે ધીમે ધીમે એકના ચાર કરી દો. બોલો નાનું લ્યો, નાનું નાનું. જલ્દી હવે ધીમે ધીમે ઘનશ્યામભાઈ ઊંધું કે ના ચાલતું ઊંધું? બસ ચાર કરો હવે ધીમે ધીમે. હજી હરકા મૂકી ચાર કરો, બે કરો, પછી ઓલાને કરે.
તમે ગોઠવાઈ ના બેસી જાઓ પાછા. અમે ભાઈ સીધું કરી નાખો એની ઉપર કંકુ રેડી હાલો. તલવાર લઈ લો તમે એના. ઘનશ્યામભાઈ ગોઠવાઈ બેસી જાઓ પાછા નજીક ત્યાં એકદમ. અને એને ચારી ઉપર કે ચમચી પાણી લેજો. ત્યાં જ બેસવાનું. ત્યાં નજીક બેસી જાઓ. ચારે ઉપર ચમચી પાણી લેજો ઘનશ્યામભાઈ. ઓમ નાયનમ બલિભાગમ નિવેદયામિ. ઓમ પાપરાશિષેનમ બલિભાગમ નિવેદયામિ. ઓમ વિદારિનમ બલિભાગમ નિવેદયામિ. ઓમ પાપરાશિષેનમ બલિભાગમ નિવેદયામિ. બોલા પર કંકુ રેડી દીધું. હાલો લઈ લો. અને આ વિધિ પ્રમાણે કાપેલું કોળું અને અન્ય સામગ્રીઓ સાથે અમારે બધા ભાઈઓએ એટલે કે યજમાનોએ ઘરની બહાર જવાનું હતું. અને આ દરમિયાન અમારે પાછું વળીને જોવાનું નહોતું અને કાંઈ પણ બોલવાનું નહોતું અને વાત પણ કરવાની નહોતી. અને હવે સમય હતો નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ દરમિયાનના મુખ્ય શ્રીફળ હોમવાનો. બધા ભાઈઓ બંને યજ્ઞકુંડની આજુબાજુ કુટુંબ સાથે ભેગા થઈ ગયા હતા અને મુખ્ય શ્રીફળ હવે યજ્ઞમાં હોમાવાનું હતું. શ્રીફળ ફેરી નાખજો. ઓમ જમણા પગ આગળ લાવો. બોલે શિવ મૈયા કરાવો. ઓમ ભાજો ભાવિતરામાશીષાધારમ ભાજો ભાવિતરામાશીષાસ્ત્રાધારમ દેવસ્વારાવિદા પુનાદુભાસો સાવિત્રેણ ધારેણ રૂપાણાચ્ચા. ઓમ શાંતિ 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 મુજે ઈશાન કોણામાં ત્યાગ કરાવો. ઓમ ઈશાન કોણે રુદ્રક્લાસ ત્યાગ. મંત્રેદાની ઓમ આપો જ્યોતિ રસો વ્રતન બ્રહ્મ ભૂરભુવસ્વરમ ચાંદો તમારા ગળે અથવા કાને કરજો. ઓમ ત્રયાયુગમ જમ દગ્ને કસ્યપસ્ય ચાલો પછી ભસ્માન થઈ જાય એટલે ભૂદેવો આરતી આપજો. પછી અમે યજ્ઞ કુંડની પ્રદક્ષિણા કરી અને યજ્ઞ દેવતાના આશીર્વાદ લીધા. પછી સર્વે દેવી દેવતાઓ જેમના સ્થાપન કરવામાં આવ્યા હતા એ બધાના આશીર્વાદ લીધા અને પછી અમારા વડીલોને પગે લાગી એમના આશીર્વાદ પણ લીધા. માતાજી પૈકી લાગી તમે રોજ પૂજા કરતા હોય પૈકી લાગી તમારા વડીલો હોય જે મોટા એને પૈકી લાગી. અને પછી સાતેય ભાઈઓએ સજોડે ઘરના વડીલો સાથે ફોટો સેશન કર્યું. અને હવે ઊભો થયો મોટો પ્રશ્ન, સૌના વાસણો ગોતવાનો. સંયુક્ત કુટુંબમાં નાના મોટા પ્રસંગો થતા હોય ત્યારે બધા વાસણો ભેગા પણ થાય અને પછી અલગ પણ થાય છે. અને આ જુઓ કેવી રીતે બધા વાસણો અલગ કરે છે એની એક ઝલક. શું પ્રોબ્લેમ થયો? થાળી વાટકા નથી મળતા? કા કેમ નથી મળતા? હા 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 બરાબર છે. અચ્છા હા હા બરાબર બરાબર છે. હા હા કેમ ખબર પડે? બધા એનું પર નામ લખેલા આવે તો બધા નામ વાંચો છો વારા ફરતી? સરસ સરસ લ્યો. ઠીક, એ તો ખબર પડી જાય લેડીઝને. કા હા હા આ મોટો પ્રોબ્લેમ ને. કા જ્યારે સમૂહમાં પ્રસંગ થાય ત્યારે થાળી વાટકા ચમચી ગ્લાસ ભેગું થઈ જાય અને પછી એટલે નોખા કરવામાં આટલી તકલીફ રહે. ના ના સાચી વાત છે, સમજી શકાય છે. બરાબર બરાબર છે. આ રીતે અમારા ઘર કુટુંબનો નવચંડી યજ્ઞનો પ્રસંગ સરસ રીતે પરિપૂર્ણ થયો.
અને હા, આ પ્રસંગની પૂર્ણાહુતિ બાદ બધાના આશીર્વાદ અમને મળી ગયા, પણ તમારા આશીર્વાદ બાકી છે. તો ભૂલ્યા વગર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને તમારા આશીર્વાદ પણ અમને મોકલાવી દેજો. અને હા, જોતા રહેજો વિદેશમાં વતન. એ આવજો.